હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આ ઇંગ્લિશની ડાયરીનો પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે વોકેબ જોયું હતું, જેમાં કરેક્ટ સ્પેલિંગ, એન્ટોનમ, સિનોનમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, ઇડિયમ, ફ્રેઝિસ, બધું વોકેબ જોયું હતું, જે આપણને માર્ક વધારવામાં ઉપયોગી થાય. જો તમે પાર્ટ 1 ના જોવો હોય તો તમે પહેલાં પાર્ટ 1 જુઓ અને પછી પાર્ટ 2 જુઓ. હવે આ પાર્ટ 2માં ગ્રામરના ટોપિક છે. તો આ જે ઇંગ્લિશની ડાયરીનો પાર્ટ 2 છે એમાં ગ્રામરના ટોપિક જોઈશું, જેમ કે આર્ટિકલ છે, ડિગ્રી છે, ક્વેશ્ચન ટેગ છે, કોઝલ વર્બ છે, એક્ટિવ પેસિવ, ટેન્સ, પ્રોનાઉન, નાઉન અને બીજા ગ્રામરના મહત્વના ટોપિક. સાથે સાથે આ ટોપિકની હારે આપણે એની પ્રેક્ટિસ બી જોઈશું, એટલે આપણને શું વધારે આઈડિયા આવે અને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમે આના સ્ક્રીનશોટ પાડીને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો, અથવા તો જે આપણી ટેલિગ્રામ ચેનલ છે જેમાં બધા કોમ્પિટિટિવ રિલેટેડ અને યુનિવર્સિટી રિલેટેડ ક્વેશ્ચન આન્સર મૂકવામાં આવે છે, એ જોઈન કરી અને એમાં આની PDF મૂકી છે, એ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો, જેથી તમારી પાસે આ મટીરિયલ્સ પ્રેક્ટિસ માટે બી રહે અને તમારે જ્યારે જોઈએ ત્યારે તમે એમાંથી જોઈ અને પ્રેક્ટિસ કરી શકો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ ફ્રેન્ડ સાથે શેર કરો, એટલે એમને પણ ઉપયોગી થાય. તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. આર્ટિકલવાળો ટોપિક જે છે એમાં આપણે આર્ટિકલ ક્યાં વપરાય, ક્યાં ન વપરાય, પછી ધ અને નો આર્ટિકલ, એની આખી તમામ માહિતી દર્શાવી છે. સાથે સાથે ડિગ્રીમાં આપણે ત્રણેય ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવની વિગતવાર દર્શાવી છે, કે કમ્પેરેટિવમાંથી ડિગ્રી કેવી રીતે ફેરવી શકાય એ પણ વિગતવાર આપણે દર્શાવ્યું છે. સાથે સાથે દરેક ટોપિકની નીચે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન બી છે, એટલે પ્રેક્ટિસ ક્વેશ્ચન જોયા પછી બધા PYQC એટલે કે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, એટલે એક્ઝામમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એનો પણ તમને આઈડિયા આવી શકે. હું એવી આશા રાખું છું કે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારા વિડીયો ઉપયોગી થતા હશે અને તમને તમારી સ્વપ્નની સરકારી નોકરી સત્વરે પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના. તમારી સરકારી નોકરીનું સ્વપ્ન જલ્દીથી જલ્દી પૂરું થાય. જે મિત્રોએ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી એમનો દિલથી ખૂબ ખૂબ આભાર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.